મિત્રો, જો ઊંચી ઉડાન ભરવાની ખ્વાહિશ હોય તો નીચાણને છોડવાની તૈયારી તો રાખવી જ પડે. આરામદાયક પરિસ્થિતિમાં કાયમ રહીએ ને તો જીવનમાં વિકાસ કરવો શક્ય નહીં બને. આજની વાર્તા, એક રાજાને તેમના એક મિત્રએ 2 બાજ પક્ષીના બચ્ચા ભેટ આપ્યા, જે ખૂબ જ સુંદર હતા અને ખૂબ જ પ્યારા લાગતા હતા. રાજાને તે ખૂબ ગમવા લાગ્યા. આ બંને બાજના બચ્ચાની સંભાળ રાખવા તથા તેમને ઊંચે સુધી ઉડવાની તાલીમ આપવા રાજાએ એક પક્ષીવિદને જવાબદારી સોંપી. આ વિદ્વાને બંને બાજ બચ્ચાને રાખવા તથા તાલીમ આપવા ગામ બહારના એક ખેતરમાં લઈ જવાનું ચાલુ કર્યું અને તાલીમ આપવા લાગ્યો. થોડા સમયે રાજા આ વિદ્વાનને પૂછી લેતો કે બાજને તાલીમ આપવાનું કામ કેવું ચાલે છે, તેમની પ્રગતિ શું છે. થોડા મહિના પછી રાજાને થયું કે લાવ હું જાતે હવે જઈને જોઈ આવું કે આ બંને બાજ પક્ષી કેવા તૈયાર થઈ ગયા છે. રાજા પેલા વિદ્વાન સાથે પેલા ખેતરમાં ગયા અને પેલા વિદ્વાનને કહ્યું કે આજે હું આ બંને બાજને ખૂબ ઊંચે સુધી ઉડતા જોવા માંગુ છું. પેલા વિદ્વાને બંને બાજને પોતાના હાથ પર બેસાડ્યા પછી ઈશારો કર્યો દૂર ઊંચે સુધી ઉડવા માટે. બંને બાજ ઉડ્યા તો ખરા, પણ એક બાજ ખૂબ ઊંચે જઈને ઉડવા લાગ્યો. જ્યારે બીજું બાજ થોડી વાર ઉપર ઉડી અને નીચે આવી ગયું અને ખેતરમાં આવેલા એક માચડા પર જઈને એ બેસી ગયું. રાજાને ખૂબ જ નવાઈ લાગી. તેમણે વિદ્વાનને પૂછ્યું કે આ બાજ કેમ ઊંચે ઉડવા ના ગયો. પેલા વિદ્વાને કહ્યું કે મારી આટલા વખતની ટ્રેનિંગ દરમિયાન પણ આ બાજ થોડું ઉડી અને આ માચડા પર બેસી જતું હતું. મને ખબર નથી તે કેમ આવું કરે છે. રાજાને આ ગમ્યું નહીં, કેમ કે તેને બંને બાજ ખૂબ પ્યારા લાગતા હતા અને બંને સારી રીતે તૈયાર થાય તેમ તે ઈચ્છતા હતા. તેમણે એલાન કર્યું કે જો કોઈ આ બીજા બાજને ઊંચે ઉડવાની તાલીમ આપશે તો તેને તેઓ ખૂબ મોટું ઇનામ આપશે. આ સાંભળી ઘણા બધા લોકો આ બાજને ટ્રેનિંગ આપવા આવવા લાગ્યા, પણ આ બધાની કોશિશ નાકામ થવા લાગી. આ બીજું જે બાજનું પક્ષી હતું એટલે બચ્ચું હતું જે મોટું થઈ ગયું હતું, તે થોડે સુધી ઉપર ઉડીને પાછું આવીને પેલા માચડા પર જ બેસી જતું. લગભગ 2 અઠવાડિયા થઈ ગયા, પણ કોઈ આ બાજને ઊંચે ઉડતું ના કરી શક્યું. રાજાએ પણ આશા છોડી દીધી કે કોઈ આ બાજને ઊંચે ઉડતું કરી નહીં શકે. પણ થોડા દિવસ પછી પેલા વિદ્વાને આવીને રાજાને કહ્યું કે એક વ્યક્તિએ પેલા બીજા બાજને ઊંચે ઉડતું કરી દીધું છે અને તમે આવીને જુઓ કે બંને બાજ હવે ખૂબ ઊંચે સુધી અને ખૂબ ઝડપથી ઉડી રહ્યા છે. રાજા તરત વિદ્વાન સાથે ખેતરમાં ગયો અને તેણે જોયું તો બંને બાજ ખૂબ ઊંચે સુધી અને ખૂબ ઝડપથી એ ખેતરના ચક્કર મારી રહ્યા હતા. રાજા ખૂબ ખુશ થઈ ગયા. તેમણે પેલા વિદ્વાનને કહ્યું કે જે વ્યક્તિએ આ શક્ય કર્યું છે તેને રાજ દરબારમાં લઈ આવો, મારે તેમને ઇનામ આપવું છે. એટલે પેલા વિદ્વાન એક સાધારણ દેખાતા માણસને દરબારમાં લઈ આવ્યા. રાજાએ પોતાના એલાન પ્રમાણે ખૂબ મોટું ઇનામ આ વ્યક્તિને આપ્યું અને પછી પૂછ્યું કે તમે આ કઈ રીતે શક્ય કર્યું, જે આ પહેલાં આવેલા ઘણા સારા મોટા વિદ્વાનો પણ ના કરી શક્યા. પેલા સાધારણ લાગતા વ્યક્તિએ કહ્યું કે રાજન, હું તો એક સામાન્ય ખેડૂત છું. મેં થોડા વખત નિરીક્ષણ કરીને જોયું કે આ બીજું બાજ થોડીવાર ઉડીને ખેતરમાં આવેલા આ માચડા પર બેસી જાય છે. ખેતરમાં બીજું કોઈ વૃક્ષ ના હતું એટલે મેં માત્ર પેલા માચડાને તોડી નાખ્યું અને બાજના આ બેસવાની જગ્યાને કાઢી નાખી. અને આમ કરવાથી જ પેલા બાજની બેસવા માટે કોઈ જગ્યા ના રહેતા તે પહેલાં બાજની જેમ ઊંચે સુધી ઉડવા લાગ્યું અને ખૂબ ઝડપથી પણ ઉડવા લાગ્યું. મિત્રો, આપણામાંના ઘણા
આ બીજા બાજ જેવા હોય છે, જે એ બાજની જેમ માચાડા પર આરામથી બેસી રહેવા જેવી આદત કેળવી લે છે, જેમાં તેમને ખૂબ આરામદાયક અનુભવ થતો હોય છે અને એટલે એમને બીજી મહેનત કરવાની ઈચ્છા નથી થતી હોતી. આ વાર્તામાં જે ખેડૂત છે ને તે બદલાવની શક્તિનું પ્રતીક છે, જે શીખવાડે છે કે આરામ છોડી સંઘર્ષના બદલાવ લાવવાથી જીવનમાં નવી ઊંચાઈ પ્રાપ્ત કરી શકાય. પેલો માચડો એટલે આપણું કમ્ફર્ટ ઝોન એટલે કે આસાન જીવનની આદત દર્શાવે છે. આ વાર્તાનો મુખ્ય સાર છે, જો જીવનમાં નવી સિદ્ધિ કે નવા શિખરને સોપાન કરવા હોય તો તમારા જીવનના આવા આરામદાયક માચડાને તોડી નાખવા પડે. આ માચડા શંકાના હોય કે ડરના હોઈ શકે કે પછી કોઈ જૂની આદત ના પણ હોઈ શકે. જેવું આપણે આ માચડાને તોડી પાડવાનું પગલું ભરીએ ને એટલે આખું આકાશ આપણને આંબવા માટે ખુલ્લું મળી જાય. મિત્રો, જો તમે આવા કોઈ માચડાના બંધનથી જકડાયેલા હો તો શક્ય હોય તેટલી ઝડપથી આ માચડાને તોડી નાખો અને નવી ઊંચાઈને પામવા માટે તૈયાર થઈ જાઓ. આપણા દરેકમાં અનન્ય શક્તિ ભરી પડી છે, જેનો પૂરતો ઉપયોગ કરી ઉચ્ચ શિખરે પહોંચી શકાય. તો ચાલો આજથી આવા કોઈ કમ્ફર્ટ ઝોનમાં ના ફસાતા પ્રગતિના માર્ગ ઉપર આગળને આગળ વધતા રહીએ. આવતા રવિવારે ગુજરાતી મોટિવેશનલની સિરીઝ NK વિચાર શ્રેણીમાં નવી એક મોટિવેશનલ ગુજરાતી વાર્તા સાથે ફરી આપ સમક્ષ ઉપસ્થિત થઈશ. ત્યાં સુધી આપના મિત્ર નિલેશ ખીમસરિયાને રજા આપશો. આવજો.